આ બ્રહ્મેશ્વર એ જ હરિહર છે. કેવી રીતે? બ્રહ્મેશ્વરમાં બે શબ્દ છે, એક સમાસ બન્યો છે બ્રહ્મ અને ઈશ્વર. બ્રહ્મેશ્વર એ સામાસિક શબ્દ છે, એટલે તમે એવું કહી શકો કે બ્રહ્મ અને ઈશ્વર, બ્રહ્મ એ જ ઈશ્વર અને ઈશ્વર જે બ્રહ્મ છે તે. એટલે ત્રણ સમાસ એમાં લાગુ પડે. બ્રહ્મ અને ઈશ્વર, બ્રહ્મ જ ઈશ્વર અને ઈશ્વર જે બ્રહ્મ છે તે. પણ આ બ્રહ્મેશ્વર હરિહર કેવી રીતે છે? તો બ્રહ્મ એટલે હરિ અને ઈશ્વર એટલે હર, આમ બ્રહ્મેશ્વર જ હરિહર છે. એટલે આ હરિહરનો મહોત્સવ વસ્તુતઃ તો બ્રહ્મેશ્વરનો જ મહોત્સવ છે.